બ્લેકવર્લ્ડ જંગલમાં સુંદર સવાર હતી. ઠંડી ઠંડી હવા ચાલતી હતી. એવામાં જ્યારે બધા જંગલવાસીઓ ઊંઘમાંથી ઉઠ્યા, તેમનું હૃદય ઉમંગથી ભરાઈ ગયું. આજનો મોસમ કેટલો સરસ છે. સૂરજ આખો વાદળોની પાછળ સંતાયો છે અને કેટલી સરસ હવા ચાલી રહી છે. એવામાં ગોલ્ડીબાજ સામે આવ્યો. અરે વાહ, આજે તો મીનુનું બચ્ચું હું ખાઈને જ રહીશ. ના બાજ, એવું ના કરીશ. હવે મીનુએ તેનું બચ્ચું પંજામાં દબાવ્યું અને ઉડી. બાજ પણ તેની પાછળ પાછળ ઉડ્યો. ક્યાં જઈશ મારાથી બચીને? તેનાથી બચવા મીનુ ઘણો સમય ઉડતી રહી, પણ હવે તે તેની ઘણી નજીક હતો. તે તરબૂચના ઝાડ પર જઈને બેઠી. હે ભગવાન, મને બચાવી લો. મીનુ, તું ચિંતા ના કર. હું તને અને તારા બચ્ચાને કશું જ થવા નહીં દઉં. અરે, તું તો એક તરબૂચનું ઝાડ છે, તું શું કરી શકીશ? એવામાં ગોલ્ડીબાજ ત્યાં આવી ગયો. મીનુ, હવે હું તારા બચ્ચાને તારી સામે ખાઈશ. તે બચ્ચાને ખાવાનો જ હતો. એવામાં તરબૂચના ઝાડ પરથી 2 તરબૂચ પડ્યા. ગોલ્ડીબાજ બંનેની નીચે દબાઈ ગયો. અરે, આ ક્યાંથી આવી ગયા? અને હજુ રોકાય, ક્લાઇમેક્સ હજુ બાકી છે. તરબૂચોમાંથી કરંટ નીકળીને બાજને ઝાટકા આપવા લાગ્યો. અરે બાપ રે, આટલો જોરદાર છટકો! બાજ હવામાં ઉછળ્યો અને પછી ત્યાંથી ભાગી ગયો. તરબૂચના ઝાડ, તારી અંદર આ શક્તિઓ ક્યાંથી આવી? આ તો હું તને નથી બતાવી શકતો મીનુ, પણ મને ખુશી છે કે હવે હું દરેક જંગલવાસીની મુસીબતમાં મદદ કરી શકું છું. ત્યાં જ બીજા પક્ષીઓ ત્યાં આવી ગયા અને જ્યારે મીનુએ તેમને બધી વાત કરી તો તેઓ ખુશ થઈ ગયા. ચાલો, હવે તો આપણી પાસે જાદુઈ તરબૂચ છે. હવે આપણે કોઈ પણ મુશ્કેલીથી ડરવાની જરૂર નથી. તેમણે થોડીવાર ઝાડ સાથે વાત કરી અને પછી બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. બીજા દિવસે જંગલમાં વિચિત્ર પ્રકારનો અવાજ આવવા લાગ્યો. જોરથી વીજળી કડકી અને ધોધમાર વરસાદ પડવા લાગ્યો. અરે વાહ, કેટલું સરસ વાતાવરણ થઈ ગયું. બધા પક્ષીઓ પોતપોતાના ઘરમાં બેઠા બેઠા બહારનો નજારો જોવા લાગ્યા અને બધાને મજા આવતી હતી. પણ જ્યારે વરસાદ કલાકો સુધી રોકાયો નહીં, ત્યારે બધાને ચિંતા થવા લાગી. અરે, હવે તો પાણી પણ ભરાવાનું શરૂ થઈ ગયું છે. આ વરસાદ રોકાતો કેમ નથી? ત્યાં જ ટીનુ અને મીનુનું ઘર હવાથી નીચે પડી ગયું અને પાણીમાં વહેવા લાગ્યું. અરે, અમને કોઈ બચાવો. અરે, અમને કોઈ બચાવ. તેઓ તણાતા તરબૂચના ઝાડ પાસે પહોંચ્યા. તેમનું ઘર પૂરી રીતે ડૂબી જવાનું જ હતું. એવામાં, ચિંતા ના કરો, હું તમને બચાવું છું. તરબૂચના ઝાડે જાદુ કર્યું અને તેમના માટે ઝાડ પર 2 તરબૂચના ઘર તૈયાર થઈ ગયા હતા અને પાણીમાં તરવા લાગ્યા. જલ્દીથી ઘરમાં આવી જાઓ. તે બંને ખુશી ખુશી તરબૂચના ઘરમાં ઘૂસી ગયા. વાહ, આ ઘર કેટલું સુંદર છે અને આરામદાયક પણ. તેમને જોઈને ઝાડને ખૂબ જ આનંદ થયો. ચિંકી ચકલી અને તેનો પતિ માળામાં બેઠા હતા. એવામાં, અરે, શું થયું ચિંકી? સાંભળો છો, મને પેટમાં બહુ દુખાય છે. લાગે છે હું ઈંડાઓને જન્મ આપવાની છું. ચિંકી, તું શાંત બેસ. એક જ જગ્યાએ બેસી રહે, બધું ઠીક થઈ જશે. એ સમયે જોરદાર પવન આવ્યો અને બંને જણા પોતાના માળા સાથે નીચે પાણીમાં પડ્યા. આપણે તો પાણીમાં આવી ગયા. ચિંકી, તું ઉડવાનો પ્રયત્ન કર.
જો પાણી માળામાં જતું રહ્યું ને તો આપણે ડૂબી જઈશું. ના જી, હું નથી ઉડી શકતી. એ વખતે રામુ હાથી પણ વરસાદથી બચીને ભાગતો હતો. પાણી તેની કમર સુધી આવી ગયું હતું. એવામાં તેનો પગ એક ખાડામાં ફસાઈ ગયો. મારો પગ, કોઈ નીકાળો મને! તેને બૂમ પાડતા જોઈને ઘણા બધા પક્ષીઓ અને પ્રાણીઓ ત્યાં આવી ગયા. શું થયું રામુ હાથી? મારો પગ પાણીમાં ક્યાંક ફસાઈ ગયો છે. કઈ ખબર નથી પડતી કેવી રીતે નીકળું. રામુ હાથી, પાણીમાં તો અમે કોઈ જઈ નથી શકતા. તું મહેનત કરીને દમ લગાય. ત્યાં જ એક પાણીની લહેર આવી અને તે બગીરા, હરણ અને ઝીબ્રાને વહાવી લઈ ગઈ. હવે બધા જાનવર અને પક્ષીઓ મુસીબતમાં હતા. ખાલી મીઠું જ હતો જે હજુ સુધી ઉડી શકતો હતો. તે જલ્દીથી તરબૂચના ઝાડની પાસે પહોંચ્યો. તરબૂચ, વરસાદના કારણે જંગલ તબાહ થઈ રહ્યું છે. એક ગર્ભવતી ચકલી, એક હાથી અને ઘણા બધા જાનવર પક્ષી મુસીબતમાં છે. ઝાડે તેની આંખો બંધ કરી અને તેના જાદુના કારણે તેને બધા મુસીબતમાં ફસાયેલા જંગલના જાનવરો દેખાવા લાગ્યા. હે ભગવાન, આ તો મોટી આફત છે. તરબૂચ, તું તો જાદુ કરી શકે છે ને, પછી કેમ ગભરાય છે? ઝાડ વિચારવા લાગ્યું જાણે એક એક છુપાવતું હોય. શું થયું તરબૂચ? કેમ વિચારે છે? મને આ શક્તિ બીજાની મદદ કરવા માટે મળી છે અને આજે હું જંગલને જો નહીં બચાવી શક્યો ને તો હું મારી જાતને માફ નહીં કરી શકું અને મારી શક્તિઓનો કોઈ ફાયદો નહીં થાય. આમ કહી ઝાડે તેની આંખો બંધ કરી અને પોતાની જાદુઈ શક્તિઓ વાપરવા લાગ્યો. તેની ડાળીઓમાં ઘણા બધા તરબૂચ લાગવાના શરૂ થઈ ગયા. તરબૂચ ખૂબ જ ઝડપથી ઉગતા અને આપમેળે જ જમીન ઉપર પડી જતા અને આપમેળે જ તે એક સુંદર ઘરનો આકાર લઈ લેતા હતા. આ બધા ઘર હવે આપમેળે તરીને મુસીબતના જાનવરોની પાસે પહોંચી જશે. આ સાંભળી મીઠું ખુશ થઈ ગયું. ચિંકી, પેલું જો, તરબૂચનું ઘર. જેવું જ તરબૂચનું ઘર તેમના માળા પાસે પહોંચ્યું, તેઓ તેમાં ઘૂસી ગયા. તરબૂચનો આભાર, જેને આપણા માટે ઘર આપ્યા. આ રીતે તે ત્રણે જાનવરો પાસે તરબૂચનું એક મોટું ઘર આવ્યું અને બધા તેમાં ચઢી ગયા. આ બાજુ ઝાડ હજુ પણ તરબૂચ ઉગાડતું હતું અને તે નબળું પડતું જતું હતું. અરે તરબૂચ, તારા તો બધા પત્તા પડી રહ્યા છે અને ડાળીઓ પણ નબળી પડી રહી છે. હું મારી બધી શક્તિઓ વાપરી રહ્યો છું, એટલા માટે આવું થાય છે. પણ ચિંતા ના કર, હું બધાને બચાવી લઈશ. ઝાડે તરબૂચ ઉગાડવાનું ચાલુ રાખ્યું અને તરબૂચના ઘર આખા જંગલમાં ફેલાઈ ગયા. હવે બધા પક્ષીઓ અને જાનવરો તરબૂચના ઘરની અંદર સુરક્ષિત હતા. આ બાજુ ઝાડની હાલત ખરાબ હતી. તરબૂચ, હવે બસ કર, બહુ થયું. ના, હજુ એક કામ હજુ બાકી છે. હવે છેલ્લું તરબૂચ ઉગ્યું, જેનો આકાર આપમેળે મોટો થતો જતો હતો. જેમ જેમ તેનો આકાર વધી રહ્યો હતો તેમ તેમ ઝાડ સુકાતું જતું હતું. થોડી વારમાં તે તરબૂચ વિશાળ થઈ ગયું અને ઝાડ આખું સુકાઈ જઈને પડીને પાણીમાં પડી ગયું. તરબૂચ! એવામાં તે તરબૂચ બે ટુકડામાં વહેંચાઈ ગયું અને જંગલનું બધું પાણી આપમેળે તે તરબૂચમાં સમાવવા લાગ્યું. આ શું? વરસાદનું પાણી ખતમ થઈ રહ્યું છે. થોડી વારમાં જંગલનું બધું પાણી તે તરબૂચોમાં સમાઈ ગયું અને જમીન દેખાવા લાગી. રામુ હાથીએ જોયું કે તેનો પગ બે પથ્થરોની વચ્ચે ફસાયો હતો. પથ્થરોને હટાવીને તેણે પોતાનો પગ સરળતાથી કાઢ્યો. ચારે બાજુ શાંતિ થઈ. વરસાદ રોકાયો. તે બધા ઘર આપમેળે ત્યાં જમા થયા કે જ્યાં તરબૂચનું ઝાડ હતું. ત્યાં બસ એક ખાડો જોવા મળ્યો. બધા જંગલવાસી તેને જોવા લાગ્યા.
આપણને બચાવવામાં તરબૂચના ઝાડે પોતાનો જીવ આપ્યો. સાચે જ મને મારા બચવાની જેટલી ખુશી છે તેટલું જ દુઃખ તરબૂચના ઝાડના મરવાનું છે. બધા જંગલવાસીની આંખમાંથી આંસુ આવવા લાગ્યા અને તે દયાળુ તરબૂચને યાદ કરવા લાગ્યા, જેણે આખા જંગલને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો હતો.